ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલાની વાત છે. ભીમગઢમાં એક વિશાળ જંગલ હતું. સિંહરાજ તે જંગલ પર રાજ કરતો હતો. સિંહરાજ સાથે એક ચાલાક શિયાળ રહેતો હતો. શિયાળ હંમેશા સિંહરાજની સેવા કરતો હતો. જ્યારે સિંહરાજ શિકાર કરતો હોય ત્યારે શિયાળ તેને શિકાર કરવામાં મદદ કરતું હતું. એક દિવસ તે બંને શિકારની શોધમાં નીકળ્યા. સવારથી સાંજ થઈ ગઈ પણ તેમને એક પણ શિકાર ન મળ્યો. પછી થાકીને તેઓ ગુફામાં પાછા ફર્યા. અરે શિયાળ, મને આજે એક પણ શિકાર મળ્યો નથી. મને લાગે છે કે મારે ભૂખ્યા સૂઈ જવું પડશે. જો કાલે પણ આવું જ થશે તો હું ભૂખથી મરી જઈશ. મને આશ્ચર્ય થાય છે કે જંગલના બધા પ્રાણીઓ ક્યાં ગયા છે. મહારાજ, પ્રાણીઓ ક્યાંય ગયા નથી. તેઓ બધા અહીં જ આ જંગલમાં જ છે. બધા પ્રાણીઓએ એક યોજના બનાવી છે. જ્યારે સિંહરાજ શિકાર કરવા આવશે ત્યારે તેઓ બધા છુપાઈ જશે, જેથી તેઓ શિકારથી બચી શકે. અચ્છા, તો એવી વાત છે. પણ મૂર્ખ શિયાળ, તે મને આ વહેલું કેમ ન કહ્યું? જો તે મને વહેલું કહ્યું હોત તો મને ભૂખ્યા રહેવું ન પડત. તારી પાસે બિલકુલ સમજ નથી. પરંતુ હું તમને કહેવાનો જ હતો, મહારાજ. સિંહરાજ, ચૂપ થઈ જા હવે. સવાર સુધી રાહ જો. આપણે સવાર થતાં જ ફરીથી શિકાર માટે જઈશું. બીજા દિવસે સવારે સિંહ અને શિયાળ ફરી શિખર તરફ નીકળ્યા. છતાં જંગલમાં કોઈ પ્રાણી નહોતું. તેઓને કોઈ પ્રાણી દેખાતા જ નહોતા. પછી તેઓ નદી તરફ ગયા. સિંહરાજે વિચાર્યું કે પ્રાણીઓ ચોક્કસ નદી પર પાણી પીવા આવશે. આ વિચારીને તેઓ નદી કિનારે રાહ જોતા રહ્યા. પણ ઘણા સમય પછી પણ કોઈ પ્રાણી દેખાયું નહીં. પછી સિંહરાજે કહ્યું, અરે શિયાળ, હજુ પણ કોઈ પ્રાણી દેખાતું નથી. બધા પ્રાણીઓ ક્યાં છુપાઈ ગયા છે? હું આજે ભૂખથી મરી રહ્યો છું. શિયાળ, જલ્દી કોઈ શિકાર શોધ, નહીતર હું આજે તારો શિકાર કરીશ. આ સાંભળીને શિયાળ તો ડરી જાય છે. મહારાજ, થોડી રાહ જુઓ. થોડા સમયમાં પ્રાણીઓ આવી જશે. સિંહરાજ અને શિયાળ રાહ જોઈને થાકી ગયા. પણ એક પણ પ્રાણી પાણી પીવા માટે આવ્યું નહીં. થોડી વાર પછી સાંજ પડી ગઈ. પછી તેઓ બંને પોતાની ગુફામાં પાછા ફર્યા. સિંહરાજ હવે ખૂબ જ ગુસ્સે થયો હતો. સિંહરાજ શિયાળને ઠપકો આપતો રહ્યો અને શિયાળ કહેતો રહ્યો, મહારાજ, મારે શું કરવું જોઈએ? હવે સિંહરાજ સમજી ગયો કે જો આવું જ ચાલતું રહ્યું તો તે ભૂખે મરશે. 2 દિવસ સુધી કોઈ શિકાર ન મળતા સિંહરાજ ખૂબ જ નબળા પડી ગયા હતા. બીજા દિવસે સિંહરાજ અને શિયાળ ફરીથી શિકાર કરવા ગયા. થોડે દૂર ગયા પછી સિંહરાજને એક રીંછ દેખાયું. પછી સિંહે વિચાર્યું, ઠીક છે, ભલે તે રીંછ હોય, પરંતુ 2 દિવસ પછી તેને શિકાર તો મળ્યો. હવે તો પેટ ભરાશે. પરંતુ સિંહરાજ 2 દિવસથી ભૂખ્યા રહેવાના કારણે આ રીંછનો શિકાર કરવાની સ્થિતિમાં નહોતો. પછી સિંહરાજ અને શિયાળે એક યોજના બનાવી. કોઈ મને મદદ કરો. હું આ ઝાડ નીચે ફસાઈ ગયો છું. કૃપા કરીને મને મદદ કરો. એવું લાગે છે કે કોઈ મુશ્કેલીમાં છે. મારે તેને મદદ કરવા જવું પડશે. આ કહીને રીંછ શિયાળ પાસે ગયો અને શિયાળ ઉપરથી ડાળી હટાવી નાખી. ખૂબ ખૂબ આભાર રીંછભાઈ.
જો તું સમયસર ન આવ્યો હોત તો કોણ જાણે આજે મારું શું થાત. ઠીક છે શિયાળ બહેન, એ મારી ફરજ હતી. પણ તું ક્યાંથી આવી છે? મેં તને આ જંગલમાં પહેલાં ક્યારેય જોઈ નથી. અને તું આ ઝાડ નીચે કેવી રીતે ફસાઈ ગઈ? રીંછભાઈ, હું નજીકના જંગલમાં રહું છું. હું ચાલીને થાકી ગઈ હતી, તેથી જ હું અહીં આરામ કરી રહી હતી. પછી અચાનક આ ડાળી મારા પર પડી. પછી તે મને બચાવી. હું ટેરો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. જો તને વાંધો ન હોય તો શું હું તને કંઈ કહી શકું, રીંછભાઈ? હા હા, એમાં પૂછવાનું શું હોય? રીંછભાઈ, તે આજે મારો જીવ બચાવ્યો છે, તેથી હું તને કંઈ ખવડાવવા માંગુ છું. કૃપા કરીને મારા ઘરે આવો. પ્લીઝ, ના પડતા નહીં. નાના શિયાળ બહેન, હું તારી સાથે નહીં જઈ શકું. મારે ઘરે જવું પડશે. મારા નાના બાળકો અને ઘરે પત્ની છે. હું તેમના માટે ખોરાક શોધવા ગયો હતો. તેઓ મારી રાહ જોતા હશે. હું તારી સાથે નહીં આવી શકું. પ્લીઝ રીંછભાઈ, મારું ઘર થોડે જ દૂર છે. ઘરે કેટલાક ફળો છે, તું તે બાળકો માટે લઈ જાજે. પછી રીંછ શિયાળની વારંવારની વિનંતીઓનો ઇનકાર ન કરી શક્યો અને તેની સાથે જવા માટે સંમત થયો. પછી રીંછ અને શિયાળ ચાલવા લાગ્યા. રીંછ સંપૂર્ણપણે અજાણ હતું કે તેની સાથે શું થવાનું છે. થોડે દૂર ગયા પછી શિયાળ એક જગ્યાએ અટકી ગયું અને રીંછ પણ. તે જ સમયે રીંછ પર ઝાડ પરથી એક ઝાડ પડી, જેનાથી તે ફસાઈ ગયો. તે ઝાડમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પછી તેણે શિયાળને કહ્યું, અરે શિયાળ બહેન, હું ઝાડમાં ફસાઈ ગયો છું. મને આ ઝાડમાંથી બહાર કાઢો. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. મને જલ્દી બહાર કાઢો. રીંછ, તું મૂર્ખ છે. મેં તને જ ફસાવ્યો છે. તું મારા રાજા સિંહરાજનો શિકાર છે. મારા રાજાને 2 દિવસથી કોઈ શિકાર મળ્યો નથી. આજે તે તારો શિકાર કરશે. તું શું કહી રહી છે શિયાળ બહેન? મેં તને મુશ્કેલીમાં જોઈ અને તારો જીવ બચાવ્યો. મેં તને બહેન કહી અને તે મને ભાઈ કહીને ફસાવ્યો. હું તને છોડીશ નહીં. મને તું એકવાર આ ઝાડમાંથી બહાર નીકળવા દે. પછી જો હું તને જોઈ લઈશ. એટલામાં જ સિંહરાજ આવે છે અને રીંછને જોઈને કહે છે, અરે અરે, શું થયું? તું આટલી બધો રાડો કેમ કરી રહ્યો છે? મહારાજ, આ શિયાળે મને ફસાવ્યો છે. મેં તેની મદદ કરી અને તેને મને ફસાવ્યો. તેને સજા કરો મહારાજ. અરે મૂર્ખ રીંછ, આ શિયાળ મારી જ ચેલી છે. મારા કહેવાથી જ એને નાટક કરીને તને ફસાવ્યો છે. રીંછને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે વિચાર્યું, જો હું શિયાળની ચાલાકીમાં ન ફસાયો હોત તો હું ઘરે પહોંચી ગયો હોત. પરંતુ રીંછ ખૂબ જ ચાલાક હતો. થોડો વિચાર કર્યા પછી રીંછે કહ્યું, મહારાજ, તમે મારો શિકાર કરી રહ્યા છો. આ મારા માટે ગર્વની વાત છે. મને લાગ્યું કે આ શિયાળ મારો શિકાર કરશે. જો મને ખબર હોત કે તમારા જેવા મહાન અને દયાળુ રાજા મારો શિકાર કરશે તો હું ખુશીથી મારી જાતને શિકાર કરવા માટે બલિદાન આપેત. હું હવે ખુશી ખુશી તમારો શિકાર થવા તૈયાર છું. રીંછના શબ્દો સાંભળીને સિંહરાજ ખૂબ જ ખુશ થઈ ગયો. તો વાત એમ છે. રીંછ, મને તારી વાત સાંભળીને ખૂબ આનંદ થયો. ચાલ મને કે, શિકાર કરતા પહેલાં તારી છેલ્લી ઈચ્છા શું છે? મહારાજ, મારી છેલ્લી ઈચ્છા કંઈ નથી. હું ખુશીથી તમારા દ્વારા શિકાર થવા માટે તૈયાર છું. તે મારા માટે ગર્વની વાત છે. પણ મહારાજ, મને ખૂબ તરસ લાગી છે. જો તમે શિકાર કરતા પહેલાં મને થોડું પાણી આપો તો મને ગમશે. બસ એટલી વાત. ઠીક છે, નદી કિનારે ચાલ અને તારા મનને શાંતિ મળે ત્યાં સુધી પાણી પી લેજે. પણ રીંછ, તે જે કહ્યું તે સાંભળીને મને ખૂબ આનંદ થયો. જો હું 3 દિવસ ભૂખ્યો ન હોત તો હું તારો શિકાર ન કરત. પણ મને માફ કર.
હું તમારા જીવને બચાવી નહીં શકું. નદી કિનારે ચાલ અને ગમે તેટલું પાણી પી લે. પછી તે ત્રણેય નદી કિનારે જાય છે. જ્યારે રીંછ નદી કિનારે પહોંચ્યું અને પાણી પીવા આગળ વધ્યું ત્યારે સિંહે કહ્યું, અરે મૂર્ખ રીંછ, તું કેટલો પાગલ છે. જંગલનો રાજા તારી બાજુમાં ઊભો છે. મારી પહેલાં પાણી પીવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું હું તારું પીધેલું પાણી પીશ? પાછળ હતી જા. હું પહેલાં પાણી પીશ અને પછી જ તું પાણી પી શકીશ. સોરી મહારાજ, પ્લીઝ મને માફ કરો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. તમે પહેલાં પાણી પીઓ, હું પછી પાણી પીશ. મને ખૂબ તરસ લાગી હતી એટલે હું ભૂલી ગયો કે મહારાજ મારી સાથે છે. તમે જાઓ મહારાજ અને પાણી પીઓ. પછી સિંહ નદી પાસે ગયો અને પીવા લાગ્યો. થોડે દૂર એક મગર આ બધું જોઈ રહ્યો હતો. મગર રીંછનો મિત્ર હતો. તે ધીમે ધીમે તેમની પાસે આવી રહ્યો હતો. તે દરમિયાન પાણી પીધા પછી સિંહે રીંછને કહ્યું, અરે રીંછ, જલ્દી પાણી પી લે. હું વધુ રાહ જોઈ નહીં શકું. મને ખૂબ ભૂખ લાગી છે. સમય વેસ્ટ ના કર. હવે જલ્દી જા. સિંહની વાત સાંભળીને રીંછ પાણી પીવા આગળ વધ્યું. પછી તે ઊભો થયો અને બૂમ પાડી, તું ક્યાં છે મિત્ર? જલ્દી મારી પાસે આવ. હું ખૂબ મુશ્કેલીમાં છું. જલ્દી આવ મિત્ર, મને બચાવ. રીંછના શબ્દો સાંભળીને સિંહ અને શિયાળ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા, આ રીંછ પાણી પીધા વિના શું કહી રહ્યું છે? એવું લાગે છે કે તે પોગાંડો થઈ ગયો છે અને બકવાસ કરી રહ્યો છે. એટલામાં જ એ જ મગર રીંછની સામે આવીને અટકી ગયો. મગર ખૂબ મોટો હતો. રીંછ ઝડપથી મગરની પીઠ પર બેસી ગયું અને કહ્યું, હવે મારો શિકાર કરો. મારો મિત્ર આવી ગયો છે. તમે બંને છેતરપિંડી કરીને મારો શિકાર કરવા માંગતા હતા, ખરું ને? હવે મેં મારી બુદ્ધિ વાપરીને તેમણે બંનેને પાગલ બનાવ્યા. હવે થોડું પાણી પીઓ અને ઘરે પાછા ફરો મિત્રો. આવજો. બાય બાય. ટાટા. પછી મગર રીંછને નદી પાર લઈ ગયો. સિંહ અને શિયાળને જોતા છોડી દીધા. આમ રીંછની બુદ્ધિએ તેનો જીવ બચાવ્યો. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે શીખ્યા કે ક્યારેક આપણે આપણા સારા સ્વભાવને કારણે મુશ્કેલમાં ફસાઈ જઈએ ત્યારે ચતુરાઈથી કામ લઈને ગમે તેવા પ્રોબ્લેમથી બચી શકાય. ફક્ત આપણે બુદ્ધિથી કામ લેવાની જરૂર હોય છે. બાળમિત્રો, તમને આ શિયાળ અને રીંછની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.